નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો માંગરોળના માનખેત્રા ગામે શ્રી રામ કથાનું ભવ્ય આયોજન કરાયું હતું. માંગરોળના કેશોદ રોડ માનખેત્રા વાડી વિસ્તારમાં શ્રી રામ મંદિર માનખેત્રા તથા જયેશભાઈ વાલાભાઈ ખેર પરિવાર દ્વારા શ્રી રામ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુપ્રસિદ્ધ પરમ પૂજ્ય સંત સ્વામીજી વ્યાસપીઠે બિરાજી વિડીયો પ્રેઝન્ટેશનના માધ્યમથી ગહન વિષય સુગમ કરી પોતાની મધુર શૈલી દ્વારા સંગીતની સુરાવલી સાથે કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથા દરમિયાન યજમાન જયેશભાઈ ખેર પરિવાર તેમજ તેમના કુટુંબીજનોને ખડે પગે હાજરી સુંદર વ્યવસ્થાઓ આસપાસના હજારો શ્રોતાઓ આ દિવ્ય કથાનો લાભ મળી રહ્યો છે. ત્યારે તારીખ 24 થી 30 એપ્રિલ સુધી યોજેલ શ્રી રામકથામાં રાત્રે 8 થી 11 દરમિયાન પૂજ્ય સ્વામી દ્વારા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની જીવનગાથા સાથે જીવનના સાચા જ્ઞાન ભક્તિઓનો સાચા અર્થમાં મહિમા સમજાવી સુંદર રીતે શ્રી રામનો કથામાં રસપાન કરાવી રહ્યા છે. JKS ન્યૂઝ ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ. શ્રી રામ, જય સ્વામિનારાયણ. અત્યારે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના માનખેત્રા ગામમાં શ્રી રામ કથા ચાલી રહી છે. જયેશભાઈ વાલાભાઈ ખેરના યજમાન પદે આ કથા ચાલી રહી છે. માંગરોળના આજુબાજુના વિસ્તારના લોકો યુટ્યુબના માધ્યમથી ઘણી કથા સાંભળતા હોય છે, પણ આજે જયેશભાઈ એવું આયોજન કર્યું છે કે બધાને રૂબરૂ કથા સાંભળવાનો અવસર મળે. તો માનખેત્રા ગામની વાડીમાં સુંદર મજાનું આ રામકથાનું આયોજન થયું છે. અને શાસ્ત્રોની કથા એ સમાજનું જ ચિત્ર શાસ્ત્રોમાં કંડારવામાં આવ્યું હોય છે. સમાજ ત્યારે પણ હતો, સમાજ આજે પણ હોય છે. અને સમાજના સુખ માટે શાસ્ત્રોમાં ખૂબ બધી સુંદર વાતો, સર્વ પ્રકારના સુખના ઉપાયો બતાવ્યા હોય. એ ઉપાયોના માધ્યમથી સમાજના સુખ માટે આ સુંદર મજાની કથા ચાલી રહી છે. તો માંગરોળની આજુબાજુના વિસ્તારના બધા ભક્તો કથા શ્રવણ કરવા જરૂર પધારજો, એવું અમારું ભાવભીનું આમંત્રણ છે. જય શ્રી રામ, જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી રામ. ક્ષેત્રના આંગણે શ્રી રામ કથાનું સુંદર આયોજન શ્રી જયેશભાઈ વાલાભાઈ ખેરના માધ્યમ દ્વારા કરવામાં આવેલું છે. સમાજ અને પિતૃઓના સારા તર્પણ માટે આ એક સમાજ સેવા અને સારા એક કાર્ય માટે રામકથાનું આયોજન કરેલું છે. તો દરેક આજુબાજુના પણ ભાવિ ભક્તો આ કથાનો દિવ્ય લાભ લે એ સાથે જય શ્રી રામ.